જગ્યાએથી પોતાની મર્સિડીઝ ગાડી લઈને નીકળતા હતા ત્યારે એમને અચાનક જોયું કે કાળી ચૌદસના રાત્રે મારો પોતાનો યોગેશ મહારાજનો જે અનુભવ થયો એ એકદમ ખતરનાક હતો। આ અનુભવ સાંભળી તમે પણ ચોંકી જશો, પણ મને તો મારા બાપની દેવી ઉપર વિશ્વાસ હતો। જો એ સમયે માં મેલડી ના હોત તો મારો જીવ ના બચ્યો હોત। તો આપણે આ વિડીયોમાં વિગતવાર જાણકારી જાણીએ કે કાળી ચૌદસના દિવસે વિજાપુર રોડ ઉપર એવો શું ખતરનાક અનુભવ થયો। આ અનુભવ તમને પણ સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે। તમારો પણ જો કોઈ અનુભવ હોય તો તમે કમેન્ટમાં જરૂર શેર કરજો। ચૌદસની રાત, કાળી ચૌદસની રાત એક એવી રાત છે જે રાત્રે તમે કોઈ સાધના વિધિ મંત્ર કરી હોય તો તરતના તરત સિદ્ધ થઈ જાય। તો કાળી ચૌદસના રાત્રે એવો મારો પોતાનો શું અનુભવ રહ્યો। ઘણા લોકો એવું કહે કે મારા દાદાજી જનના જોડે બેસીને બીડી પીતા। મારા દાદાજી કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં જઈને ચૂડેલોની સાધના કરતા। પણ આવું તો તમે કોઈના મોઢે સાંભળ્યું જ હશે, પણ જ્યારે તમે મારા સ્વમુખે મારો જાત અનુભવ સાંભળશો તો તમે પણ થોડીવાર માટે ચોંકી જશો। તો મિત્રો, આપણે વાત કરીએ કે જે ઉત્તર ગુજરાતના વિજાપુર લાડોલ રોડ ઉપર એવા અસંખ્ય લોકો છે જેમને રિયલ અનુભવ થયો છે, પણ કેટલાક લોકોએ અનુભવ પોતાનો શેર કર્યો છે તો કેટલાક લોકોએ શેર નથી કર્યો। આ કોઈ સત્ય ઘટના તો ના કહી શકીએ, પણ આને સત્ય અનુભવની વાત કહી શકીએ છીએ। મિત્રો, આ તો જેના ઉપર વીતી હોય એને જ ખબર પડે। એ રોડ ઉપર એક ભાઈનો રિયલ અનુભવ એવો હતો કે રાતના 3 વાગે સમય એ જગ્યાએથી પોતાની મર્સિડીઝ ગાડી લઈને નીકળતા હતા ત્યારે એમને અચાનક જોયું કે રસ્તામાં કોઈ સફેદ કપડામાં કોઈ લેડીઝ આરોળતી હોય એવું તેમને પોતાના આંખે જોયું। એમને 2 મિનિટ માટે વિચાર આવ્યો કે હું ગાડી સાઈડમાં ઊભી રાખીને કોઈને પૂછું કે જે વસ્તુ મને દેખાય છે શું તમને પણ દેખાય। પણ મિત્રો, અમુક વાર એવું થતું હોય કે જો કોઈ વસ્તુ આપણને દેખાતી હોય પણ આપણા અરસપરસમાં કોઈ બીજી વ્યક્તિ હોય એને ના દેખાતી હોય। એમને તો પોતાનો જીવ બચાવીને થોડા આગળ ગયા અને એમને મનોમન વિચાર કર્યો કે આવી શક્તિ હશે પણ જો હું કોઈને કહીશ તો એને નહીં દેખાય। તો મિત્રો, આપણે જાણી શકીએ કે જે લોકો ભૂતમાં નથી માનતા, જે લોકો માતાજી ભગવાનને નથી માનતા, એવા લોકો માટે આપણે વિશેષ કહી શકીએ કે જેવી રીતે આપણે હવાને જોઈ નથી શકતા પણ મહેસૂસ જરૂર કરી શકીએ, એવી રીતે નકારાત્મક ઉર્જા પણ ઘણી જગ્યાએ હોય છે પણ એ બધાને સામનો નથી કરવો પડતો। એ દિવસે એમના ગાડીમાંથી જો બહાર ઉતર્યા હોત તો એમના જીવ ઉપર જોખમ બની જાય। એટલા માટે આપણે કહેતા હોઈએ કે આપણી ગાડીના અંદર જ્યારે માતાજીની પૂજા કરાવી હોય, આપણે જ્યારે નવું સાધન લાવ્યા હોય ત્યારે આપણે એ ગાડી ઉપર કે બાઇક ઉપર ચૂંદડી બાંધી હોય તો આપણે થોડા સમય માટે એવું વિચારી શકીએ કે આપણા જોડે માતાજીની શક્તિ હજૂર છે। જો કોઈ પોચા મનવાળું હોય તો એ નેગેટિવ ઉર્જા એના ઉપર હાવી થઈ જાય, એ વાત તમને પણ ખબર હશે। હવે કેટલાક લોકોના મનમાં વિચાર આવતો હશે કે એવા રોડ ઉપર રાતના સમયે શું કરવા જવું પડે। તો મિત્રો, આપણને કોઈ અર્જન્ટ કામ આવી પડ્યું તો આપણે દુનિયાના કોઈ પણ રોડ ઉપર ગમે ત્યારે જઈ શકીએ છીએ, પણ આપણને એની જો જાણકારી ના હોય તો આપણને પણ આવી નેગેટિવ ઉર્જા હેરાન કરે જ છે। ઘણા લોકો અનુભવ કરે છે તો ઘણા લોકો ઇગ્નોર કરે છે।
પણ આજે હું સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું કે આ જે ભાઈના જોડે બન્યું હતું એમને એમના સ્વમુખે કીધું હતું કે મને 2 મિનિટ માટે વિચાર આવે કે આવું કે કેવું દ્રશ્ય હશે કે જે મેં મારી નરી આંખે જોયું. હવે હું તમને મારા અનુભવની વાત કરું કે એ જ રસ્તે આજથી 3 વર્ષ પહેલાં એ જગ્યાએથી હું સવારે 4:30 વાગ્યે પસાર થતો હતો. હું જે સ્થાનેથી આવતો હતો તમને પણ વિચાર આવશે કે મહારાજ રાતના સવારના 4:30 વાગે કયા કામેથી આવ્યા. તો એ દિવસે હું મેરડી માતાની રમેણમાંથી ઘરે પસારતો હતો. ત્યારે રસ્તામાં હું જ્યારે મારી બાઇક લઈને જતો હતો ત્યારે મેં મારા રિયલ અનુભવની વાત કરું કે રસ્તામાં બહુ મોટો ખાડો હતો. મારી બાઇક 40થી 45ની સ્પીડમાં હતી. જો એ ખાડા ઉપર બાઇક આવી હોત તો મારું એક્સિડન્ટ અવશ્ય હતું. પણ મને 1 મિનિટ માટે એવું થઈ ગયું કે મારા જે બાઇકના નીચે જે ખાડો હતો એ ખાડો ગાયબ થઈ ગયો અને એના હાથે રોડ બની ગયો અને જે જગ્યાએથી હું તરતના તરત પસાર થઈ ગયો. થોડા સમય પછી જ્યારે મેં અરસપરસના અમુક માણસોને પૂછ્યું ત્યારે એમને કીધું કે આ રોડ ઉપર તો નકારાત્મક ઉર્જા વાસ કરતી જ હોય છે, પણ જો કોઈનું મન પાતળું હોય, કોઈનું હૃદય હલી જાય તો એના ઉપર એ કાબૂ મેળવી દે છે. એ વાત તમે પણ જાણો છો. તો આવા ઠેકાણે આપણને એક જ વાત યાદ આવે કે જો કુળની દેવીની ભક્તિ કરી હોય તો કુળની દેવી 100% રક્ષા કરે. એ દિવસે મારા સાથે જે થયું મને મારા બાપની દેવી ઉપર પૂરો વિશ્વાસ હતો. એટલા માટે મારો વાળ પણ વાંકો ના થયો. પણ એ જગ્યા ઉપર એવા અસંખ્ય લોકો છે કે જેમનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. તો મિત્રો આપણે વિગતવાર જાણકારી જાણી કે કાળી ચૌદસના રાત્રે નહીં પણ જો રાતના સમયે 12 વાગે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે નેગેટિવ વસ્તુનો જે પ્રકોપ છે એ વધી જતો હોય છે. ત્યારે આપણે સાવધાની વર્તવી જોઈએ. આ કોઈને ડરાવવાની વાત નથી, પણ આપણો અનુભવ આપણે જો બીજાને કહીએ તો લોકો મૂર્ખ જ કહે. જ્યાં સુધી પોતાના ઉપર ના થાય ત્યાં સુધી કોઈ માનવા રાજી નથી. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.